વડોદરા શહેર નજીક આવેલી આરએમએસ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થી ગ્રુપે આવનારા સમયની માંગ પ્રમાણે બલૂન દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે, તો બીજા ગ્રુપ દ્વારા રેતીમાંથી કચરો કાઢવાનું મશીન બનાવ્યું છે। આ કોલેજના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટોને નેશનલ લેવલની કોમ્પિટિશનમાં સ્થાન મળ્યું છે। પ્રોફેસરની મદદથી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। રોશન બારિયા, જય ભાવસાર, ધ્રુવિલ રાયકુંડલિયા અને પરમજીત ઠાકોરના ગ્રુપ દ્વારા હિલિયમના ઉપયોગ દ્વારા આકાશમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે। વિદ્યાર્થી ગ્રુપે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જળવિદ્યુત, કોલસા આધારિત વીજળી અને સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવાના વિકલ્પો છે, ત્યારે આવનારા સમયમાં આકાશમાંથી વીજળી ઉત્પન્ન કરવાના દિવસો દૂર નથી। કોલેજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ બહાર આવે છે અને તેઓના જીવનમાં કંઈક કરવાની પ્રેરણા મળે છે। અમારો પ્રોજેક્ટ નેટ અને કોલેજના પ્રોફેસરોના મદદથી તૈયાર કરવામાં આવ્યો છે। एक्चुअली में प्रोजेक्ट एक नॉवल विंड टर्बाइन है, फिर इलेक्ट्रिसिटी जनरेशन है। आ वस्तु नेचरली रोटेशन थाय छे, नेचरली रोटेशन थशे तो एनर्जी जनरेट थशे। आ मेन बे डायनेमो जनरेट है। अमे खाली डेमोस्ट्रेशन आपे छे कि आवी रीते बी इलेक्ट्रिसिटी जनरेट करी शकीए छे। आना कम्पेर में लोग विंड मिल राखी है कि विंड मिल में सपोर्ट ने टावर ने बधु बहुत वधी जाए छे। एना चक्कर में खाली अमे आटली ज वस्तु राखी है कि आ वस्तु हवा में वर्क थशे आवी रीते। आ तो वर्क थशे ने आनाथी हम लोग इलेक्ट्रिसिटी आ रीते जनरेट करी शकीए छे। તમે જે પ્રમાણે આ વસ્તુ બહુ હેવી પ્રમાણમાં હોય કે જેટલું તમે મોટું બનાવો એ પ્રમાણે તમે રાખો ને। આ મેઇન વસ્તુ ડાયનેમો અમારો જનરેટર છે કે જનરેટરની કેપેસિટી કેવી છે એ પ્રમાણે વસ્તુ વર્ક થશે। નોવેલ વિન્ડ, મારું નામ જય ભાવસાર છે અને પ્રોજેક્ટનું નામ નોવેલ વિન્ડ ટર્બાઇન છે। અને હાલમાં 230 વોલ્ટ પર અમે કોઈ પણ ઘરના ઇક્વિપમેન્ટ ચલાવી શકીએ છીએ હમણાં આ વસ્તુને યુઝ કરીને। આ બેટરી બેકઅપ મારો છે, આ બેનું ટોટલ થઈને બેટરીમાં સ્ટોર થઈને આ એક ઇન્વર્ટર બૂસ્ટર સર્કિટ છે। 12 વોલ્ટના ડીસી ને ઇન્વર્ટર બૂસ્ટરે 230 વોલ્ટ એસી જનરેટ કરશે અને એનાથી આપણે ઘરના કોઈ પણ હોમ એપ્લાયન્સ ચલાવી શકીએ છીએ આપણે જે કરવું હોય તે। માનવ ઝંડે, હિમાંશુ બાટા અને માનિત મહેતા દ્વારા રેતીમાંથી કચરો કાઢવાનું મશીન તૈયાર કરવામાં આવ્યું છે। વીજળી દ્વારા સંચાલિત આવનારા દિવસોની માંગ હશે તેમ જણાવતા તેમણે જણાવ્યું કે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે જો આવા મોટા કદના મશીનો બનાવવામાં આવે તો દરિયા કિનારે, નદી કિનારે રેતીમાં નાખવામાં આવતો કચરો સાફ કરવામાં આ મશીન આશીર્વાદ પુરવાર થશે। કોલેજના ચેરમેન મનીષ શાહે જણાવ્યું હતું કે કોલેજમાં ઇનોવિસ 2K19નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે। આજથી 3 દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ પૂર્વેશ શાહ, વીસીસીઆઈના સેક્રેટરી હિમાંશુ પટેલ, વીસીસીઆઈના કમિટીના સભ્ય જલેન્દુ પાઠક ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટો નિહાળ્યા હતા। વીસી મનીષ શાહે જણાવ્યું હતું કે આવા પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓમાં રહેલી કલ્પના શક્તિ બહાર આવે છે। કોલેજે તેના ટૂંકા ગાળામાં પ્રગતિ કરી છે। આરએમએસ પોલિટેકનિક બાકરોલ આજવાનીમેટા રોડ ખાતે આજે પ્રોજેક્ટ એક્સપો 2019નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, કેમિકલ અને આર્કિટેક્ટના વિદ્યાર્થીઓ દ્વારા 50થી વધુ પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા છે અને ઘણા બધા પ્રોજેક્ટો નેશનલ લેવલે કોમ્પિટિશનમાં અલગ અલગ જગ્યાએ પણ સિલેક્ટ થયેલા છે, તેનું આજે પ્રદર્શન કર્યું છે। આ પ્રોજેક્ટ એક્સપોનું કરવાનું કારણ એ જ છે કે વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ નોલેજનું એન્હાન્સમેન્ટ થાય અને એનાથી બીજા વિદ્યાર્થીઓ પણ પ્રેરિત થાય અને આ પ્રોજેક્ટ દ્વારા ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય તેમજ જનોપયોગી પ્રોજેક્ટ છે, જેથી જાહેર જનતાને લગતા પણ પ્રોજેક્ટ છે કે જેનાથી એમને મદદરૂપ થઈ શકે તે મતલબના પ્રોજેક્ટ રાખેલા છે। વધુમાં આરએમએસ પોલિટેકનિકને ઇન્ટિગ્રેટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ન્યૂ દિલ્હી ICCI દ્વારા ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી છે કે બેસ્ટ પોલિટેકનિક કોલેજ ઇન ગુજરાતનો એવોર્ડ જે 28 તારીખે ફેબ્રુઆરીએ દિલ્હીમાં જેનું આયોજન થવાનું છે તેમાં કોલેજ સિલેક્ટ થયેલી છે અને એક એવોર્ડ એનાયત થયો છે આરએમએસ પોલિટેકનિકને। આરએમએસ પોલિટેકનિક 2005થી ડિપ્લોમા લેવલે કાર્યરત છે અને જીટીયુમાં સતત રૂપે રિઝલ્ટમાં વિદ્યાનગર ઝોન કે જેમાં વિદ્યાનગર તેમજ વડોદરા જિલ્લાની તમામ કોલેજો આવેલી છે તેમાં પરિણામમાં સર્વપ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, જે હમણાં જ હાલમાં સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5નું રિઝલ્ટ આવ્યું છે એમાં પણ કોલેજે ઉચ્ચતર ક્રમાંક મેળવ્યો છે, જેના માટે હું તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ કે જેની માત્ર ને માત્ર એમના મહેનતને કારણે જ આ નંબર પ્રાપ્ત થયો છે તેમને અભિનંદન આપું છું। પ્રોજેક્ટની વધારે માહિતી માટે હું પૂર્વેશભાઈને આમંત્રિત કરીશ કે જેમણે આ પ્રોજેક્ટનું કોર્ડિનેટર કર્યું છે એ તમને પ્રોજેક્ટ માટે 2 મિનિટ માહિતી આપશે। જેમ કે મિકેનિકલ બ્રાન્ચમાંથી ઓટોમેટિક બાઇક વોશર છે,
વોટર સ્પ્રે અથવા તો જંતુનાશક દવા છાંટવા માટેનો એક પ્રોજેક્ટ છે. બીજો કોકોનટ મશીન છે, જેમાં નાળિયેર પાણી ડાયરેક્ટ એમાંથી એક્સટ્રેક્ટ કરી શકીએ છીએ આપણે. એવા સિવિલમાંથી પણ સોઇલ કમ્પોઝિશન બાય પોલીપ્રોપિલિન, ઇલેક્ટ્રિકલમાંથી પણ એક વિન્ડ ટર્બાઇન છે. જે અમે એવા પ્રોજેક્ટ્સ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ જે અત્યાર સુધી માર્કેટમાં અવેલેબલ નથી હોતા અને જે માર્કેટેબલ થઈ શકે અને સ્ટાર્ટઅપ માટે આગળ જઈ શકે. છેલ્લા 3 વર્ષથી નેશનલ લેવલ કોમ્પિટિશનમાં અમારા પ્રોજેક્ટ ટોપ 3માં આવે છે RMS પોલિટેકનિક. સાયકલમાં આપણે ફ્યુલનું લેસ યુઝ કરી શકીએ અને આમાં આપણે હ્યુમન પાવર વગર એને ચલાવી શકીએ અને એમાં બેટરી યુઝ થાય છે. એકવાર ચાર્જ કર્યા પછી 35 કિલોમીટર સુધી ચાલી શકે છે. સર, અમારો પ્રોજેક્ટ હાઇડ્રોજન એન્જિન છે. હમણાં જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહ્યો છે એના પર્પઝથી અમે હાઇડ્રોજન એન્જિન બનાવ્યું છે. આ હાઇડ્રોજન સિલિન્ડર છે, એમાં હાઇડ્રોજન સ્ટોરેજ છે. તો અમે પહેલાં ગાડીમાં આ જે હોસ પાઇપ આવે છે જ્યાંથી એર જાય છે ત્યાં અમે આ કનેક્ટ કરેલું છે અમારો વાલ્વ. અને અહીંયા હાઇડ્રોજન સ્ટોરેજમાંથી એ લગાવવામાં આવશે પાઇપ. પછી જ્યારે પહેલાં ગાડી સ્ટાર્ટ કરીશું ત્યારે પેટ્રોલથી સ્ટાર્ટ થશે. પછી પેટ્રોલ પાઇપ કરી નાખીશું અને અહીં વાલ્વ ચાલુ કરીશું. અહીંથી હાઇડ્રોજન આવશે, એ હાઇડ્રોજનથી ગાડી ચાલશે. આ વોટર એન્જિન છે.
તો સર આ છે ને 2 વ્હીલર માટે વોશિંગ માટે અમે બનાવ્યું છે. પહેલાં તો માર્કેટ સર્વે કર્યો હતો કે હમણાં વોશ કેવી રીતે થાય છે, અને અમે એ જોયું કે ઇઝી વેથી કેવી રીતે થશે અને કોસ્ટિંગ કેવી રીતે ઓછી થાય, કેમ કે ખાસા બધા મશીન છે અને ખાસા મોંઘા આવે છે, તો અમુક લોકો અફોર્ડ ના કરી શકે. તો આમ નાના પાયે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઊભું કરવા માટે આમ થોડું મશીનનો યુઝ કરીને સિમ્પલ અમારું જે ભણ્યા છે એનો યુઝ કરીને અમે આ બનાવ્યું છે. તો આને બનાવવા માટે અમે સિમ્પલ 2 વીક્સ જેવો ટાઈમ લાગ્યો હતો. માર્કેટ સર્વે બહુ કર્યું હતું પહેલાં, ખાસું મટીરિયલ એના માટે ગયા હતા અમે, અને અરાઉન્ડ 18,000 to 20,000ના અંદર આ બધું થઈ જાય છે તૈયાર. અને એકદમ ઇઝી છે, રિમોટ કંટ્રોલ છે, સબમર્સિબલ પંપ યુઝ કર્યો છે, સિમ્પલ છે, કશું જ નથી એવું કે આપણે ના આવડી શકે એવું. બસ આટલું જ છે. અને આપણે આમને મોડિફાય કરીશું તો અમે ટોટલી મોડિફાય કરીએ તો આને એકદમ વાયરલેસ કરી દઈશું. એટલે જે એડ્રીનોનો યુઝ કરીને અમે વાયરલેસ કરી દઈશું કે જેનાથી એકદમ ઓટોમેટિક ચાલે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.